ગીર સોમનાથના બરુલા ગામે માટી ચોરી કૌભાંડમાં તપાસ તેજ કરવામાં આવી છે। સિંચાઈ વિભાગના અધિકારી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી। કલેક્ટરનો ગાંધીનગર ચીફ એન્જિનિયર અધિક સચિવને પત્ર, જે પત્રમાં કાર્યપાલ ઇજનેર સુનિલ રાઠોડ સામે પગલાં ભરવા જણાવાયું છે। તળાવમાંથી માટી કાઢવા આપેલી મંજૂરી નિયમ વિરુદ્ધ છે। કોન્ટ્રાક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીની સાઠગાંઠ પર છતી થઈ રહી છે। કરોડોની રોયલ્ટી નહીં ભર્યાના આધાર પુરાવા પણ આપ્યા છે। રાજકીય નેતાના મળતિયાઓએ માટી ચોરી કર્યાની અહીંયા ચર્ચા થઈ રહી છે। તો ફરિયાદ બાદ પણ NHAIના કોન્ટ્રાક્ટરે દંડની રકમ ન ભરી કોન્ટ્રાક્ટર કંપનીને 1.31 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો, તેમ છતાં તેણે રકમ ભરી ન હતી। રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાકેશ, આ પત્રમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જી પ્રીતિ, ચોક્કસથી જે આખું સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામે જે માટી ચોપાણ હતું તે ક્યાંક ને ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી થયું હોવાનું સામે આવી રહ્યું છે। જે સિંચાઈ વિભાગના અધિકારી સુનિલ રાઠોડ છે તેમના દ્વારા નિયમ વિરુદ્ધ આ માટી માટેની મંજૂરી આપવામાં આવી હોવાનું ફલિત થયું છે અને જિલ્લા કલેક્ટર દ્વારા ખાણ ખનીજ વિભાગ હસ્તક જે ચીફ એન્જિનિયર અને સચિવને પત્ર લખીને આ અધિકારી સામે કાર્યવાહી કરવા માટેનો જે પત્ર લખ્યો છે। એટલે કહી શકાય કે ગીર સોમનાથ જિલ્લાનું જે સિંચાઈ વિભાગ છે, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર છેલ્લા 4 વર્ષથી ચાર્જમાં છે, છતાં પણ આવી પ્રવૃત્તિ ચાલી રહી છે। એટલે કહી શકાય કે મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોય અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પણ હવે આ ભ્રષ્ટાચારને ડામવા માટે આગળ આવ્યા હોય તેવું સામે આવી રહ્યું છે। આભાર તમામ વિગતો માટે રાકેશ।